सलामी देंगे, सलामी आम दो। मकटाइल मार्च। સ્વામી વિવેકાનંદ પણ એવું માનતા કે લોકોની સ્થિતિ સુધારવી હોય તો આપણે તેનો આંતરિક વિકાસ કરવો જોઈએ. તેનું પ્રબળ સાધન શિક્ષણ જ છે, જે તમે આ સરસ મજાની સ્કૂલમાં લઈ રહ્યા છો. એઝ એ શિક્ષણ जय हिंद श्रीमान, एससीवी एजुकेशन कैंपस में आपका स्वागत है. मध्य से स्टाइल मार्च, टेंशन. एक साथ सलामी देंगे, सलामी आम दो।
એક જીવનશૈલી બનાવી છે. આપણી શાળાના સંચાલક શ્રી ગૌરાંગભાઈ, અરવિંદભાઈ, ભવનભાઈ, ખીમજીભાઈ, કડોદરા સમાજના પ્રેસિડેન્ટ. મિત્રો અને શિક્ષક મિત્રોનું હું વાજા ગોપાલ હાર્દિક અભિનંદન કરું છું. 26મી જાન્યુઆરી प्रजासत्ताक पर्वની आप સૌને हार्दिक शुभकामनाएं. नशा ये हिंदुस्तान के सम्मान का है. મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવું કહેતા કે આપણે સૌથી પહેલા પણ અને સૌથી છેલ્લે પણ ભારતીય છે. આપણે દર વર્ષે સ્વતંત્ર પર્વ અને પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ. કેમ કે આપણને મળેલી આ આઝાદી મહામૂલ્ય છે. તેની ખૂબ મોટી કિંમત ચૂકવી છે. આપણને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવનારા એ વીર બંકાઓની રાષ્ટ્રભક્તિ અને સંકલ્પ શક્તિના કારણે જ આજે આપણે આ સરસ મજાના કેમ્પસમાં ખુલ્લી હવા લઈ શકીએ છીએ. મિત્રો, આજનો આ અવસર છે તે વીરોને નમન કરવાનો અવસર, વીર સપૂતોની શ્રુતિ વંદના કરવાનો અવસર. આઝાદી મળ્યા પછી ભારતની સુરક્ષા કાજે જેણે પોતાનું સમગ્ર જીવનમાં માતૃભૂમિના શરણોમાં અર્પણ કર્યું છે તેવા વીર સૈનિક ભાઈઓને સલામ કરવાનો અવસર. દેશની સુરક્ષા કાજે મન મૂકીને લડનારા એ સુરા સૈનિકો આપણી સામેથી પસાર થાય ને મિત્રો, તો તેને જય હિન્દ જરૂર કહેજો. કારણ કે આપણું એ જય હિન્દ તેમના માટે ભારત રત્ન કરતા પણ મોટું ઇનામ હશે. मैं भारत बरस का हरदम अमित सम्मान करता हूँ, यहाँ की चांदनी मिट्टी का ही गुणगान करता हूँ. मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की, तिरंगा हो कफन मेरा यही अरमान करता हूँ, तिरंगा हो कफन मेरा यही अरमान करता हूँ. आभार. મિત્રો, રહી વાત આપણી, તો આપણે આ દેશ માટે શું કરવું જોઈએ? તો આપણે ભારતના સંતાન તરીકે આપણી રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન ના પહોંચાડવું જોઈએ, અન્ન અને જળનો બગાડ ના કરવો જોઈએ, વીજળીનો બચાવ કરવો જોઈએ અને સ્વચ્છતા રાખવી જોઈએ. આ પણ એક રાષ્ટ્રભક્તિ છે. આપણે દેશને જો વિશ્વગુરુ બનાવવો હશે તો આપણે શિક્ષિત અને સંગઠિત થવું જોઈએ. બાબા સાહેબ એવું કહેતા કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. દેશને જો ઊંચાઈ તરફ લઈ જવો હશે તો તેનું પ્રભાવક્ષા ધન શિક્ષણ જ છે. સ્વામી વિવેકાનંદ પણ એવું માનતા કે લોકોની સ્થિતિ સુધારવી હોય તો આપણે તેનો આંતરિક વિકાસ કરવો જોઈએ. તેનું પ્રબળ સાધન શિક્ષણ જ છે, જે તમે આ સરસ મજાની સ્કૂલમાં લઈ રહ્યા છો. એઝ એ શિક્ષણ આપણા જીવનની ખૂબ મોટી ભૂમિકા, શિક્ષક ખૂબ મોટો હિસ્સો છે. આપ સૌ ખૂબ ભણી ગણી અને આગળ વધો, પોતાનું સ્કૂલનું, શિક્ષક ગણોનું અને દેશનું નામ રોશન કરો. 21મી સદી એટલે મિત્રો જ્ઞાનની સદી. તો આપણે આપણા જ્ઞાનના બળ વડે માતૃભૂમિની મહાનતાને વધારીએ. વતન હમારા ऐसा कोई छोड़ ना पाए, रिश्ता हमारा ऐसा कोई तोड़ ना पाए, दिल एक है हमारा एक जान है, हिंदुस्तान हमारा और हम उनकी शान है, हम उनकी शान है. મિત્રો, આ આઝાદી આપણે એમને નથી મળી, આપણે સૌ જાણીએ છીએ. આપણા કાશ્મીરી પંડિતો ઉપર જે અત્યાચારો થયા છે આપણે સૌ તે જાણીએ છીએ. અને આપણી ભારત સરકારે સારી એવી કલમો હટાવી અને આપણા દેશને સુરક્ષિત બનાવવાના પણ પ્રયાસ કર્યા છે. અને આપણે અત્યારે આ સમયમાં આપણી માંગ પણ શું હોવી જોઈએ? કાશ્મીરી પંડિતો વિશેની થોડી વાત. माँ को काटा बहन को लूटा ओ चुपचाप खड़े रहे, गाड़ी बंगले वाले भी राह शिविर में पड़े रहे. अरे पंडितों, बहते सागर की बंधवार उठा लेते तुम, केवल 7 लाख में से 100 ही हथियार उठा लेते तुम, तो सीधे दुश्मन की छाती पे जाके ढल जाते तुम, तो ना होगा पाकिस्तान का झंडा हिंदुस्तान की माटी में, हम हर हर महादेव के नारे लिखते कश्मीरी घाटी में. कालिया की फेड़ पे प्रहार हुआ है भारत पर, इतिहास के काले पन्ने वापस जाकर मैंने बासे है, श्री कालिया की फेड़ पे श्री कृष्ण कन्हैया नाशे है. बारूद भरा था घाटी में, फटना बहुत जरूरी था, धारा 370 का हटना बहुत जरूरी था. सौगंध पूरी कर डाली, शपथ उठाई थी मोदी ने, रावण की लंका में घुसकर आग लगाई मोदी ने. देशद्रोही के सीने पे अंगद का पांव जरूरी था, संविधान का विश्व में इतना बदलाव जरूरी था. पूरे देश की मांगे है रहे तिरंगा हाथों में और इनकलाब की बोली हो, जो भारत मुर्दाबाद कहे उसके सीने में गोली हो, उसके सीने में गोली हो.
ખૂબ સરસ મિત્રો, આપણે આ દુનિયામાં આવ્યા છે, દુનિયા આપણામાં નહીં, એટલે આપણે ભગવાનને પણ એકવાર યાદ ચોક્કસપણે કરવા જોઈએ. આપણે ઈશ્વરના સંતાન છે, આપણને આ દુનિયામાં જે કાંઈ રોલ ભજવવા માટે મોકલ્યા છે તેનો કાંઈક ને કાંઈક ઉપદેશ છે અને આપણે શ્રેષ્ઠતાપૂર્વક તે રોલ ભજવીને જઈએ. મિત્રો આભાર. આપણી શિક્ષણ નીતિમાં લગભગ ભગવદ્ ગીતા પણ આવી જ ગઈ છે અને ભગવદ્ ગીતા જેને પણ જો વસાવી હોય ને, તમે ભણતા ભણતા 10 મિનિટનો પણ જો ટાઈમ કાઢી અને એકાદ શ્લોક પણ જો વાંચવાનું પસંદ કરશો તો હું મારા તરફથી શિક્ષક મિત્રોને કહીશ કે ભગવદ્ ગીતાનું વિતરણ હું ચોક્કસપણે કરીશ. તો આપણે આ વિશાળ કેમ્પસમાં ભેગા થયા છે તો એક વાત પણ હું તમને જણાવી દઉં કે આપણા વીરોને, આપણા ક્રાંતિકારોની નાનપણથી જ દેશ પ્રત્યેની ભાવના કેવી હતી. તો મિત્રો, એક વખત એક 8 વર્ષનું બાળક તેના પિતાશ્રી સાથે ખેતરે જાય છે. તેના પિતાશ્રીને ખેતીકામ કરતા હોય છે અને પિતાશ્રીને પૂછે છે કે પિતા, તમે આ શું કરો છો? ત્યારે તેના પિતાશ્રી તેને જવાબ આપે છે કે બેટા, આ ધરતી આપણી માં છે, આપણે એક દાણો વાવીએ ને તો ધરતીમાં આપણે અનેક ગણા કરીને આપે. ત્યારે એ બાળકનો જે જવાબ અને પ્રશ્ન પૂછવાની એ છે આપણે બધાને સાંભળવા જેવી છે. ત્યારે તે 8 વર્ષનું બાળક તેના પિતાશ્રીને કહે છે કે હે પિતાશ્રી, આ ધરતીમાં આપણે એકના અનેક ગણા કરીને જો આપતી હોય તો ચાલો ને આપણે તોપને ગોળા વાવીએ અને અંગ્રેજોને આપણા ભારતમાંથી હાકી મૂકીએ. મિત્રો, આ 8 વર્ષનું બાળક બીજું કોઈ નહીં પણ આપણા વીર ભગતસિંહ, જે 23 વર્ષની ઉંમરે ફાંસીને માસડે ચડી ગયા હતા. વધાવો તાળીઓથી આ વીરને. તો ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે. સરસ મજાના આ 26મી જાન્યુઆરીનો પવિત્ર અવસર છે તો ભગવાનને યાદ કરવા માટે હું થોડા શબ્દ બોલીશ સર. કે ભગવદ્ ગીતામાં જે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે, હું મારા શબ્દો દ્વારા અહીંયા આપ સૌને ભગવાનના દર્શન કરાવવાનો પ્રયાસ કરીશ. કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે હસ્તિનાપુર જાય છે પાંડવોનો સંદેશો લઈને શાંતિદૂત બનીને દુર્યોધનને સમજાવવા માટે, તો વાત કંઈક એવી છે કે વર્ષો તક वन में घूम घूम बाधा विघ्नों को चूम चूम से धूप धाम पानी पत्थर पांडव आए कुशोर निकर सौभाग्य न सब दिन सोता है देखिए आगे क्या होता है. मैं त्रिकी राह दिखाने को, सबको सुमार्ग पर लाने को, दुर्योधन को समझाने को, भीषण विध्वंस बसाने को भगवान हस्तिनापुर आए, पांडव का संदेशा लाए. क्या दो न्याय अगर तो आधा दो, दो न्याय अगर तो आधा दो, अगर इसमें भी कहीं बाधा हो तो दे दो केवल 5 गांव, रखो धरती अपनी तमाम, हम वही खुशी से खाएंगे, परिजन पर हंसी ना उठाएंगे. दुर्योधन वे भी दे ना सका, दुर्योधन वे भी दे ना सका, आशीष समाज की ले ना सका, उल्टा हरि को बांधने चला, जो था असाध्य साधने चला. सब नाश मनुष्य पर साते हैं, पहले विवेक मर जाते हैं. हरि ने भीषण हुंकार किया, अपना स्वरूप विस्तार किया, डगमग डगमग दिग्गज डोले, भगवान कुपित होकर बोले, जंजीर बड़ा के साथ मुझे, हाँ हाँ दुर्योधन बांध मुझे. ये देख गगन मुझ में लय है, ये देख पवन मुझ में लय है, मुझ में विलीन संसार सकल, मुझ में लय है झंकार सकल, अमृत घूलता है मुझ में, संहार झूलता है मुझ में, उद्यासल मेरा दित्य बाल वो मंडल बक्स स्थल विशाल, पलट भंग को घेरे है, मैं नाग मेरु पग मेरे है, दित्य जो नक्षत्र निखर सब है मेरी मुख के अंदर, त्रिग तो दिश्य काल देख मुझ में सारा ब्रह्मांड देख, सतकोटि सूर्य सतकोटि चंद्र सतकोटि ब्रह्मा विष्णु महेश, सतकोटि विष्णु सलपति गणेश, सतकोटि रुद्र सतकोटि काल, सतकोटि दंडधर लोकपाल, जंजीर बड़ा के साथ मुझे, हाँ हाँ दुर्योधन बांध मुझे. ये देख गगन मुझ में लई है, ये देख पवन मुझ में लई है. મિત્રો, ખૂબ સરસ અહીંયા આવવાનો મને અવસર આવ્યો. ટ્રસ્ટીશ્રીઓનો હું ફરીથી એકવાર આભાર માનીશ કે અમને એક વાલી તરીકે મને આમંત્રણ આપી અને અહીંયા ખૂબ સારા એવા કાર્યક્રમમાં આવવાનો અવસર મળ્યો, તેથી સૌનો આભારી છું. બસ મારી વાણીને વિરામ કરતા આટલું જ કહીશ. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. બોલો ભારત માતા કે વંદે ઇન્કલાબ. जय श्री कृष्ण. अस्तु. जय पाए. दिल एक है हमारा, एक जान है हिंदुस्तान हमारा. और कश्मीरी पंडितों ऊपर जो हत्याचारो थया છે આપણે સૌ તે જાણીએ, સુરક્ષિત બનાવવાના પણ પ્રયાસ કર્યા છે અને આપણે અત્યારે આ સમયમાં આપણી માંગ પણ શું હોવી જોઈએ. कश्मीरी पंडितों વિશેની થોડી વાત. मां को काटा, बहन को लूटा और चुपचाप खड़े रहे. Manit Patra, welcome you all
Today, we all gathered here to celebrate 26 January. सुनकर दुनिया हुई निहाल, पिता हो मोती पुत्र जवाहर ऐसी एक मिसाल, ना दे सकेगा दुनिया का इतिहास करोड़ों साल, ना दे सकेगा दुनिया का इतिहास करोड़ों साल। अब मैं इस स्पीच के लिए गुजराती मीडियम की छात्र આદરણીય આચાર્ય શ્રી, માનનીય શિક્ષકગણ અને મારી સાથે અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા નમ્ર પ્રણામ અને પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ। 26મી से जिनकी दीर्घ दृष्टि से इस पावन पवित्र और ऋषिकुल जैसा, और मनीष भाई की बात मैं इसलिए कहना चाहता हूँ कि आज हमारा મહેમાનશ્રીઓને એટલું જ કહીશ કે આજે આપણે સૌ સાથે મળી અને પ્રતિજ્ઞા લઈએ, કોઈ પણ કાર્ય કરશું એ રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખીને જ કરશું। અને આપણા જે મોદી સાહેબનું સૂત્ર છે કે ભારતને વિશ્વગુરુ બનાવવું છે, તો તેની અંદર આપણે સૌ સાથે મળી અને સાથ સહકાર આપશું। જય હિન્દ, જય ભારત। Gurus and those who have contributed time and energy to make this